મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડાતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો। આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થયેલ 2 ટ્રક, 2 બોલેરો, જીપ સહિત 4 વાહનો 2 કાંઠે વહી મહીસાગર નદીમાં ખાબક્યા હતા, જેમાં 6 વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે 8થી વધુ લોકો રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે। આ ઘટના બનતા મોજપુર સહિત આસપાસના ગામના લોકો ટોળે ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા। તે સાથે પાદરા પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે। વડોદરા ગ્રામ્ય અને આણંદ જિલ્લાને જોડતો બ્રિજ મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજ પર આજે સવારે 7 વાગે જે વહેલી સવારે બ્રિજની જે દુર્ઘટના બની છે, જેમાં હાલ સુધી 9 લોકો ખાસ કરીને 9 લોકોના મૃતદેહ મળ્યા છે અને 6 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી વહેલી સવારે જ એક હાઈ કમિટીને અહીંયાથી તાત્કાલિક સ્થળ પર મોકલી છે અને તાત્કાલિક આ તપાસનો રિપોર્ટ મંગાવ્યો છે અને મુખ્યમંત્રીશ્રીએ ગંભીરતાપૂર્વક તાત્કાલિક વિભાગની જે આરએનબી વિભાગની અને બીજી જે ટીમ છે એને ત્યાં રવાના જે કરી છે અને સાથે કડક પગલાં ભરવાની સૂચના આપી છે।